નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 25/5/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત સર્જાયું છે તે રેલમ જે ફાઇનલ રૂટ થયું છે તે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે। તો 100 કિમી ઝડપે ફરતું રેલમ જે તેને રૂટ તૈયાર થયું છે તે આપણે આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે। તો આંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 મે બાદ રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત 24 થી 26 મે તબાહી મચાવી દે તેવી હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું કહેવું છે। તો બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના પગલે ગુજરાતના 26 મે સુધી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો આંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 26 મે અને 28 મે વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે અને અમદાવાદ 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટર જેટલો પવન ફૂંકાય તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો શક્યતા છે તો આ મહિનામાં શરૂઆતના અરબ સાગરમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના, દક્ષિણ સૌરાષ્ટ્રના સહિત ભાગોમાં ચક્રવાતની સર્જાવી શકાય છે। રાજ્યના 26 સુધી બંગાળના ખાડીમાં ચક્રવાત અસર રહેશે। આજથી દક્ષિણ પશ્ચિમ અને તટો પર ભારે વરસાદ રહેશે અને તે વખતે પવનની ગતિ 100 કિમી પર જેવી શક્યતા રહેશે અને ગુજરાતમાં ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને પંચમહાલ, દાહોદ, ગોધરા, વડોદરા, આણંદ, છોટાઉદેપુર જેવો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો કચ્છ, સુરત આ સિવાય વલસાડ, ડાંગ, ગીર સોમનાથ પણ છૂટાછવાયા વરસાદ રહેવાની શક્યતા છે। તો ગાજવીજ સાથે 22 જૂન સુધી વરસાદની શક્યતા વર્તાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે તો આ સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને બંગાળની ખાડીમાં વિકસિત વાવાઝોડું 25 મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને 26 મેના રોજ ચક્રવાતની તોફાન ફેરવાઈ જશે અને હવામાન વિભાગે જણાવ્યું છે અનુમાન છે કે ચક્રવાત કારણે પશ્ચિમ બંગાળના નિકોબાર, દક્ષિણ 24 અને 24 પગરમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે સૌથી મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે આ જિલ્લાઓમાં 25 થી 60 કિમી અને 50 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા વર્તાવી રહ્યા છે અને 26 મે પવન ઝડપે 80 થી 100 કિલોમીટર પછી રહેશે અને સ્થિતિ વ્યાપક નુકસાન પામે તેવી શક્યતા વર્તાવી રહ્યા છે। તો આ સિવાય હવામાન વિભાગે આગાહી કરતા આવી જ રીતે ખેડૂત મિત્રો ફળી મળીએ જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।